वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शांति शांति शांति। अस्मद्गुरु समारंभां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા એક બહુ જ મહત્ત્વના વિષયની ઉપર વાત શ્રવણ કરશું અને વિષય છે કે ભાદરવા મહિનાના કૃષ્ણ પક્ષમાં શ્રાદ્ધ ન કરનારો ગ્રહસ્થ પિતરોના શાપનો ભાજી થાય છે। આ વિષય પર આપણે થોડી વાત શ્રવણ કરશું તો બધા જ શ્રોતાગણો પોતાના હિતને અર્થે આ પ્રવચન એકાગ્ર મને કરી શ્રવણ કરે તો ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના 91મા શ્લોકમાં પોતાના સમસ્ત આશ્રિતોને આજ્ઞા આપતા કહે છે કે સંસ્કારાશ્ચ અહનિકમ શ્રાદ્ધમ યથા કાલમ યથા ધનમ સ્વસ્વ ગુહ્યાનુસારેણ કર્તવ્યમ ચ દ્વિજન્મભિઃ। અર્થાત કે જે દ્વિજ હોય તેમણે ગર્ભધાનાદિક સંસ્કાર તથા આહનિક તથા શ્રાદ્ધ એ ત્રણ જે તે પોતાના ગુરુય સૂત્રને અનુસારે કરીને જેવો જેનો અવસર હોય અને જેવી ધન સંપત્તિ હોય તે પ્રમાણે કરવા। આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે અહીં આ શ્લોકમાં દરેક ગ્રહસ્થને પોતાના ગૃહ્ય સૂત્ર અનુસાર શ્રાદ્ધ કરવાની આજ્ઞા આપેલી છે અને એ આજ્ઞા મુજબ દરેક ભગવદ્ ભક્તો ભાદરવા મહિનાના કૃષ્ણ પક્ષમાં પૂનમથી લઈને અમાવાસ્યા પર્યંત 16 દિવસમાં શ્રાદ્ધ તો કરતા જ હશે, પરંતુ જે ગ્રહસ્થ હરિભક્ત આ કૃષ્ણ પક્ષમાં અર્થાત કે ભાદરવા મહિનાના કૃષ્ણ પક્ષમાં શ્રાદ્ધ નથી કરતો એણે પિતૃઓના શાપના ભાજી થવું પડે છે। જેમ કે મહાભારતના દાન ધર્મ પર્વમાં વૈશંપાયન ઋષિ કહે છે કે શ્રાદ્ધમ કન્યા ગતે ભાનો યોન કુર્યાદ ગ્રહાશ્રમી ધનમ પુત્રાઃ કુટસ્થસ્ય પિતૃકોપાગ્નિ પીડનાત યાવચ્ચ કન્યા તુલયોઃ ક્રમાદાસ્તે દિવાકરઃ શૂન્યમ પ્રેતપુરમ તાવદ યાવદ વૃશ્ચિક દર્શનમ। અર્થાત કે જે ગ્રહસ્થ આશ્રમી કન્યાગત એટલે કે ભાદરવા માસના કૃષ્ણ પક્ષમાં શ્રાદ્ધ નથી કરતો તેના પિતરો તેને શાપની અગ્નિથી તેના ધન પુત્ર આદિ બધું ભસ્મ કરી દે છે। જ્યાં સુધી કન્યાથી તુલા રાશિ પર્યંત ક્રમશઃ સૂર્ય રહે છે ત્યાં સુધી વૃશ્ચિક સંક્રાંતિ પર્યંત સમસ્ત પિતૃલોક ખાલી રહે છે। આ પ્રમાણે અહીં મહાભારતના દાન પર્વમાં સ્પષ્ટ રૂપે કહ્યું છે કે જે પણ કોઈક મનુષ્ય ભાદરવા માસના કૃષ્ણ પક્ષમાં શ્રાદ્ધ નથી કરતો તે પિતૃઓના શાપનો ભાજી થાય છે। પિતૃઓ એને શાપ આપી તેનું ધન છે, પુત્ર છે આદિ બધું જ ભસ્મ કરી દે છે। અત્રિ ઋષિ પણ અત્રિ સ્મૃતિના 357મા શ્લોકની અંદર કહે છે કે સૂર્યે કન્યા ગતે કુર્યાત શ્રાદ્ધમ યોન ગૃહાશ્રમી। અર્થાત કે જે ગ્રહસ્થ ભાદરવા મહિનામાં આવતા કૃષ્ણ પક્ષમાં શ્રાદ્ધ નથી કરતો તે પાપી છે। આ પ્રમાણે ભક્તો અહીં સ્પષ્ટ રૂપે અત્રિ ઋષિ પણ કહી રહ્યા છે કે જે પણ કોઈક મનુષ્ય ભાદરવા મહિનામાં આવતા કૃષ્ણ પક્ષમાં શ્રાદ્ધ નથી કરતો એ મહાપાપી છે। માટે ભક્તો, ભાદરવા મહિનામાં કૃષ્ણ પક્ષમાં પિતૃલોક ખાલી થઈ જાય છે અને બધા જ પિતૃઓ મનુષ્ય લોકમાં આવી પોતાના સંબંધીઓ પોતાને અર્થે શ્રાદ્ધ કરે છે કે નથી કરતા એ આવીને જુએ છે અને જે પણ કોઈક ગ્રસ્ત આશ્રમી પિતૃઓ પછાડી શ્રાદ્ધ કરે છે એને પિતૃઓ આશીર્વાદ આપીને જાય છે અને જે લોકો શ્રાદ્ધ નથી કરતા એને પિતૃઓ શાપ આપીને જાય છે। માટે ગ્રહસ્થ આશ્રમીએ ભાદરવા મહિનામાં આવતું શ્રાદ્ધ અવશ્ય કરવું જોઈએ, કારણ કે ભાદરવા મહિનામાં આવતું શ્રાદ્ધ
એ એક દિવસ પણ જો કરવામાં આવે ને તો એને લઈને પિતૃઓ 1 વર્ષ પર્યંત તૃપ્તિ પામી જાય છે. આ વાત ગરુડ પુરાણની અંદર કહેલી છે. પરંતુ જે લોકો આ ભાદરવા મહિનામાં શ્રાદ્ધ નથી કરતા એને પિતૃઓ શાપ આપી દે છે. માટે પુનઃ કહું છું કે દરેક ગ્રહસ્થએ ભાદરવા મહિનામાં ભાદરવા સુધી પૂર્ણિમાથી લઈને ભાદરવા વદી અમાવાસ્યા પર્યંતમાં જે દિવસે પોતાના પિતૃઓ પરલોકવાસી થયા હોય એ તિથિએ એની પછાડી વિધિવત બ્રાહ્મણને બોલાવી શ્રાદ્ધ અવશ્ય કરવું. બ્રાહ્મણ વગર શ્રાદ્ધ ક્યારેય પણ થતું નથી. માટે બ્રાહ્મણને બોલાવવા, બ્રાહ્મણની પાસે વિધિવત શ્રાદ્ધ કરવું, બ્રાહ્મણને તૃપ્ત કરવા. આ પ્રમાણે જો શ્રાદ્ધ કરવામાં આવે તો પિતૃઓ એવા ગ્રહસ્થને આશીર્વાદ આપી પોતાના લોકમાં પાછા જાય છે. માટે ભક્તો, ભાદરવો મહિના આવી રહ્યો છે તો આ દિવસે આ મહિનામાં તમે શ્રાદ્ધ અવશ્ય કરજો. આટલું કહીને હું મારા પ્રવચનની વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેદ. અસ્તુ. જય સ્વામિનારાયણ.